બે વિડીયો બાદ નવસારી પોલીસ દોડતી થઈ। પહેલા ખતરનાક સ્ટન્ટમાં યુવકનો પગ તૂટ્યો, પછી સ્ટન્ટબાજોએ પોલીસ કર્મીને ધક્કો મારી જમીન પર પટકી વોર્નિંગ આપી। આજકાલ યુવકો પોતાનું શો ઓફ કરવા માટે ક્યારેક જીવ પણ ખોઈ બેસે છે। ખાસ કરીને મેટ્રો સિટીમાં અપર ક્લાસ વર્ગના યુવાનો બાઇક સ્ટન્ટ કરી પોતાની કિક સંતોષે છે, પણ હવે આ દૂષણ ગ્રામ્ય વિસ્તારોમાં પણ ઘર કરી ગયું છે। પોલીસ માટે પણ સ્ટન્ટબાજ યુવાનો પડકારરૂપ બની કાયદાનું ઉલ્લંઘન કરતા હોય છે। બાઇક સ્ટન્ટ કરવા દરમિયાન ગંભીર અકસ્માત સાથે પોલીસને ધક્કે ચડાવવાનો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। એમાં પોલીસે વિડીયોના આધારે કાર્યવાહી કરવા અંગે માહિતી આપી છે। ખેરગામ તાલુકાના ગામે 9મી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસનો આ વિડીયો છે, જેમાં કેટલાક યુવાનો રોડની વચ્ચે બિંદાસપણે બાઇક સ્ટન્ટ કરી રહ્યા છે, જેને જોવા માટે અન્ય કેટલાક યુવાનો તેમને રોડ કિનારે ઊભા રહી ચીયર કરી રહ્યા છે। દરમિયાન એક યુવક ઝડપી રીતે પાછલા એક વ્હીલ પર બાઇક હંકારી લાવે છે અને અકસ્માતે રોડ કિનારે ઊભેલા યુવાન સાથે તેની ટક્કર થાય છે। જોકે તેમાં કોઈ ગંભીર અકસ્માત થયો નથી, પરંતુ અન્ય એક યુવાન પાછળના વ્હીલ ઉપર બેલેન્સ બનાવી બાઇક હંકારી સામે આવતા અન્ય બાઇક સાથે જોરદાર ટક્કર થાય છે। આ અકસ્માતમાં યુવાનનો ડાબો પગ તૂટી ગયો હોવાનું વિડીયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ, નવસારી।